આ સમજાયું નથી એક વાર પહેલી વાર મુકેશભાઈ જનરલ સમજાવ્યું હોય ને એક વખત પછી બીજી વાર સમજાવવાનું ન હોય તો ગાંડા થઈ જાય આપણે ના ના પૂછવા આવ્યા એના માટે ન મળે હો નહીં 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 એમ નહીં પૂછવા આવ્યા માટે લેવાનું નહીં કહ્યું ભાઈ પૂછવાનું બધું યુટ્યુબમાં જોઈ લેવાનું બધું પૂછપરછ એમાં કરતા અમારી પાસે ટાઈમ નથી વાત કરવાનો ના ના દેવાનું નથી ભાઈ નહીં આપણે એવી જરૂરિયાત નથી આવી પૂછપરછ કરવા આવવાનો ટાઈમ નથી અમારી પાસે જેને જોતું હોય યુટ્યુબ જોઈ લે આપણી પાસે કોઈ ટાઈમ નથી એવો વાત કરવાનો બસ શું કહે સાફ સફાઈ થઈ ગયું થઈ નાખ્યું આપણે અઠવાડિયે આવ્યા છે ઘર પરિવાર ધ્યાન તો રાખવું પડે હા દવા ક્યાં છે મારી પાસે દવા નથી મારી પાસે કોઈ એ દવા છે જ નહીં તપાસ કરી લો બહાર પ્લીઝ ગાઓ બહાર જાઓ તપાસ કરો દવાખાનું નથી હોસ્પિટલ અરે દવા છે જ નહીં મારી પાસે પૂછપરછ કરવા આવવાનું નહીં બહાર તપાસ કરી લેવાની કોઈ સવાલ જ નથી કોઈ ગમે ત્યારે આવ્યા હો તો મારે ક્યાં કામ છે તમે સમજતા ના હો તો મારે કંઈ દેવું નથી દવાખાનું નથી ના ના પૂછપરછનો ટાઈમ નથી આવી નો ટાઈમ કોઈને પૂછપરછ માટે એપોઇન્ટમેન્ટ ના દેતા બહાર બધા સમજીને આવે બહારથી આપણી પાસે એવો ટાઈમ નથી વેસ્ટ કરવાનો બહારથી તપાસ કરીને આવે કે આ છે શું દ્વારકામાં इसमें सफाई થઈ ગયો રૂમ કમ્પ્લીટ છે બસ બસ હવે આપણે કંઈક ક્યાં પાણીનું કર હા કર દૂધ ગરમ હા હા અત્યારે કેન્દ્ર ઉપર રાજકોટથી અમૃત પુષ્પ વિતરક સૌરાષ્ટ્રમાં એકમાત્ર આશાબેન રૂપાણી રાજકોટ એ દ્વારકા કેન્દ્રની મુલાકાત આવ્યા છે ને આજે અમારું ચાર્જ એમને હોઈપો છે થોડીક વાર કે દ્વારકા કેન્દ્રમાં કઈ રીતે આ વ્યવસ્થા ચાલે છે પ્રત્યક્ષ નિરીક્ષણ કરે છે ને પોતે જ મારા સ્ટેન્ડ ઉપર છે અહીંની સિસ્ટમ અહીંની પદ્ધતિ અહીંનું વિતરણ કાર્ય અહીંનું અમૃત પુષ્પ પ્રિપેરેશન કઈ રીતે થાય છે એ બધેનું આજે સવારથી આવ્યા છે લાવો લાવો બોટલ લાવો બધા એક બે કરે સમજાવી દઈએ એક એકને સમજાવવાનું નથી લાવો બોટલ એક લાવો આપણી બોટલ લાવો તો કેમ એક જ સિસ્ટમ શુભમભાઈ લ્યો તા હા લ્યો મારી આપે ભાઈ જે લોકો આવ્યા હોય ને ન સમજાવ હોય તો સમજી લેજો પહેલી વાત તો એ કે આ દવાખાનું હોસ્પિટલ ક્લિનિક નથી આ કોઈ ડૉક્ટર હકીમ કે વૈદ નથી હું અઠવાડિયાથી બહાર હતો આજે આવ્યો છું દરમિયાનમાં જ પૂછપરછ થાય છે મોત કઈ રીતે ભરવું આ બોટલ તમને દેખાડવામાં આવે છે એ આનું ઢાંકણું ખોલી નાખ્યું મેં
આ ફીલબંધ બોટલ જે ઊંધી મારી નાખી બોટલ મેં, આની અંદર આ 25% અમૃત પુષ્પ છે. આ ફીલ ખોલી નાખવાનું છે, અહીંયા કાંઠા સુધી મધ ભરવાનું છે. સીલ મારીને બોટલને 100 વાર હલાવી નાખશો એટલે અમૃત પુષ્પ એક થઈ જશે. દરમિયાનમાં રાત્રે પહેલે દિવસે જ્યારે આનો ઉપયોગ કરવાનો થાય ગોદડું સાંધવાની જાડી સોય ગરમ કરી ફટ કરીને કાણું પાડી સોય ઉપાડી લેવી. પછી આંગળો મૂકી 50 વાર હલાવીને દર્દીને જ્યાં ટીપા લખી દે એટલા જ ટીપા પીવાના છે. અત્યારે અમારા રાજકોટ કેન્દ્રના આશાબેન રૂપાણી હાજર છે, ત્યાં ટીપા લખી દે એટલા ટીપા પીવાના. ટીપા પી લીધા પછી રાત્રે આખી રાતમાં કોઈ પણ વસ્તુ ખાવી પીવી ચાલવી નહીં. પેશાબ આવે આખી રાત તો ભેગો કરી કલેક્ટ કરીને કાચની બોટલમાં રાખીને ફરિયામાં કલાક 1.5 કલાક મૂકી દેજો એટલે પેશાબનો કલર પીળો હશે દર્દીનો. જેમ જેમ કલર બદલાતો જશે ચાંદી જેવો થઈ જશે, નીચે મેટલ બાર આવી જશે. મેટલ બહાર નીકળી જાય એટલે દર્દનું વિદાય થતો થાય. દર્દનો વિદાય સમારંભ એટલે મેટલનું બહાર જવું, દર્દ મને ભાગવા. દર્દીની પરેજી અગત્યની છે. દર્દી પરેજી પાડે તો ફાયદો થશે, નક્કર નથી થતો. દૂધ નહીં, દૂધની બનાવટ નહીં, ઘી નહીં, પેડા નહીં, બરફીની, માવાની, મીઠાઈ નહીં. દર્દીનું શાક બને કોકમ ટમેટાના વઘાર વગરનું. કોઈ પણ ખાટા ફળ, સંતરા, દાણા, મોસંબી, લીંબુ, સફર, કેરી, કોઈ પણ ખાટી વસ્તુ ખાવાની નથી. અને આથાવાળા ઢોકળા, ખમણ ઢોકળા, નાયલોન ઢોકળા બધું બંધ. આથાવાળી વસ્તુની, દૂધની બનાવટની અને કોઈ પણ પ્રકારની ખટાશની. આટલી જાની પરેજી છે, આ કોઈ દવા નથી. મને કોઈ એમ કહે જાય ભાઈ કોઈ પૂછતા દવા છે, મેં નહીં ભાઈ બહાર વહી જાઓ, દવા નથી. આ એક સાયન્સ છે. વીજળી પડતા વરસાદનું પાણી છે. આને બનાવતા 24 કલાક થાય છે. પેટ સાફનો રોગમાં એમ આખી બોડી નરક છે. 72 કરોડ 72 લાખ 10,209 નાડીનું નરકથી ભરેલું આ શરીર છે. એની અંદર જેટલા કચરાથી બહાર કાઢવાનું વિજ્ઞાન એટલે અમૃત પુષ્પ, નથિંગ મોર. કોઈ રોગની દવા નથી. છતાં થાઇરોઇડ જાય, કિડની સ્ટોન જાય, ગોલ્બેડર સ્ટોન જાય, બ્રેન ટ્યુમર જાય, લકવો જાય, કોમા જાય, કેન્સર જાય, બ્રેસ્ટ કેન્સર જાય, પ્રોસ્ટેટ કેન્સર બધું જાય, વેરિકોસ વેને જાય. એક સેલેસેમિયા નથી જતું, બાકી બધા રોગ ભાગે. પર રોગની દવા નથી. આ એક વિજ્ઞાન છે. એટલે અમે કહીએ છીએ તમારા ડૉક્ટર સાહેબો, તમારા નાળ વૈદો હોય છે, ડૉક્ટરની દવા ચાલુ રાખવાની છે. કોઈ પણ ડૉક્ટરની દવા કોઈએ બંધ કરવાની નથી, સિવાય કે કેમો રેડિયેશન શેક ડોઝથી છેટા રહેજો. બાકી ડૉક્ટર સાહેબ કે એ રીતે જીવવાનું છે તમારે. પરેજી અમારી પાડજો. પણ ડૉક્ટર સાહેબ જે કોઈ મેડિકલી ટીકડી પ્રવાહી લખી દે, કોઈ લિક્વિડ લખી દે તો એ આપણે પીવાનું છે. મારે પોતાને પ્રોબ્લેમ થયો તો રસીથી પીડા પગમાં, હું એ જામ ખંભાળીયા ગયો તો ડૉક્ટર શંકલા સાહેબ પાસે, અને મારે એન્ટીબાયોટિક દવા લેવી પડે. દવા મેડિકલની તો લેવી જ પડશે, પણ પરેજી અમારી નંબર શું અમારું. માની લે કે કોઈ પરેજી ના પાડે તો શું થાય? તો કાંઈ નહીં, પાણી જેમ પચી જાય. આની કોઈ અસર નહીં થાય. તમારે ઠંડુ અમે આપશું ને ઠંડુ લઈ જવાનું છે. ગરમી લાગી ગઈ અને હીટ લાગી ગઈ એટલે ફેંકી દેવાનું. આની કોઈ વેલ્યુ ન મળે. ફૂટલ કોડીને થઈ જાય, બહાર નાખી દેવાનું. હીટ લાગી ગઈ એટલે ગયું સમજી લેજો. ફ્રીજમાંથી બહાર રાખવાનું નથી, ફ્રીજમાં જ રાખવાનું છે. ફ્રીઝરની અંદર રાખવાની છે બોટલ, જેને એક્સ્ટ્રા આપ્યું હોય. બાકી ફ્રીજમાં જેવું પીધું તરત ફ્રીજમાં. બહાર રહેવાના છે. ભૂલથી જો 15 મિનિટ બહાર રહી ગઈ ને આ પ્રવાહી, તો આ વીજળી પડતા વરસાદનું પાણી છે. આની અંદર હું છે અમે જાહેર કરી દઈશ. વીજળી પડતા વરસાદનું પાણી છે. એની અંદર પ્યોર ઓક્સિજન છે, પોટેશિયમ છે, મેવાની બદામ છે, બદામમાં પોટેશિયમ છે, આ રૂડીની ભાજી છે, તરબૂચના બી છે, મગજરીના બી છે, કટુકલે છે, ઘોડાવ્રત છે, ગળો છે લીમડાનો, ઇન્દ્રે અમૃત પુષ્ટિ કરી હતી અને ગળો વૈસરો હતો. એ બધું આ પૌરાણિક શાસ્ત્રોમાંથી, ભારતના મહાન કાવ્યો, રામાયણ, સ્કંદ પુરાણો અને રાવણ સંહિતા, આ બધા પુસ્તકમાંથી એક 34 વર્ષની વકીલાતની સાથે તપસ્યા કરતા મને વિજ્ઞાન મળ્યું છે. આમાં લાખો કરોડો રૂપિયા હું છાપી શકું છું. અમે કોઈના રૂપિયા ખાતા નથી. તો અમે લોકોને કંઈક તમે પરેજી પાળશો તો આની અસર થશે. બાકી એમ કાંઈ કે એક ગ્લાસ છાશ પી લઈ મોરી તો વાત થઈ ગઈ પૂરી. છાશ પીવાશે નહીં. ઘી વગરની ઘી ચોપડા વગરની રોટલી ખાવાની છે. ભૂલે ચૂકે જો પરેજી નહીં પાડો ને તો આની અસર નહીં થાય કંઈ. આટલું જ છે. કઈ રીતે પીવું સમજાવી દીધું બધે. વાહ, ઘણી વાર પૂછે રાખે. બીજી વાર સોરિયાસી ઘણા કાઢી નાખ્યા. જાતો નથી હો, દુનિયામાં કઈ દવા નથી સોરિયાસી. દુનિયામાં નથી ક્યાંય. હમણાં ખંભાળિયાનો બેબીનો કાઢી દીધો. સોરિયાસી નીકળી જશે. દુનિયામાં ક્યાંય દવા નથી. અમે તો સોરિયાસી 3 કાઢ્યા. થાઇરોઇડ બધા નીકળી, એમાં કઈ નડે. થાઇરોઇડ છે તો અહીંથી દવા લઈ જાય. હા, લઈ જાય. દવા નથી બેન, હજી સમજી લઈ. હા, બધે રાખશું. રિપીટ ક્યાં ગામથી? સુરેન્દ્રનગર. શું તકલીફ હતી?
કિડનીમાં ઓલા ક્રિએટ વધી જતા હતા. ક્રિએટિન વધી જતું હતું, પછી ડાયાલિસિસ ચાલુ હતું. ના ડાયાલિસિસ ચાલુ નથી કરાય. એ પહેલા જ અમે અમૃત પુષ્પની ખબર પડી ને એટલે એની પહેલા જ લઈ ગયા. કેટલી બોટલો કોર્સ કર્યો? 3 બોટલ. કેટલો ફાયદો થયો? 70% જેટલો ફાયદો. 70% ફાયદો કિડનીમાં થાય ને ભાઈ. ધન્યવાદ દ્વારકાધીશની કૃપા થઈ ગઈ. બાકી કિડનીમાં કોઈ વધતા નથી. હા 350 કિલોમીટર થી આવ્યો અત્યારે. અરે તમે 70% ફાયદો થયો ને, તમે નસીબદાર છો કિડનીમાં. ના બહુ સરસ. તમને બોટલ આપી દો, તમને 2 બોટલ આપી દો. અંદર લો હાટોડો નાખો ને. હા સાટાડાના ટીપા કીધા તો 5 ટીપા નાખો ને હાટોડા. મોબાઈલ નંબર ને પહેલા મોબાઈલ નંબર બોલો ને તમારો. 9482 92795. કયું ગામ? સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગર. વેરી ગુડ. ફરક આવો યાર ભાઈ. આ કિડની પેશન્ટ ઓકે ત્યાં 70%. મુકેશભાઈ કિડની પેશન્ટ 70% ઓકે ત્યાં છે. ડાયાલિસિસ ઉપર જવું નથી પડ્યું. એને આપી દેજો 2 બોટલ. બે રિપીટ વાળા ને 2 દેવારી. 3 ન મળે. દેવાની 2 એક્સ્ટ્રા.